દિવ્ય ભાસ્કરના ઇવનિંગ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું ધ્રુવી. ફટાફટ નજર કરીએ 10 મોટા સમાચાર પર. આજે રાજકોટમાં 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ, જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાતા જાણે આખું રાજકોટ દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા. બિન અનામત આયોગમાં નિમણૂક મુદ્દે આજે પાટીદાર અને રાજપૂત સમાજના આગેવાનોએ સીએમને મળી રજૂઆત કરી. સાથે જ જો 25 ઓગસ્ટ સુધીમાં પદો નહીં ભરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. દેવાયત ખવડની તાલાલામાં બબાલ થઈ. ખવડની ફોર્ચ્યુનર કારે કિયાને ટક્કર મારી, જેમાં 6 મહિના પહેલા દેવાયત ખવડ સાથે જેની બબાલ થઈ હતી તે અમદાવાદના ધ્રુવરાજસિંહ ઘાયલ થયા છે. રીબડા ગામે અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને આજે દોરડાથી બાંધ્યો. કેરળથી તેની ધરપકડ કર્યા બાદ એસએમસીની ઓફિસ લાવી તેને મર્ડર, લૂંટ અને અપહરણ કેસમાં રાંદેર પોલીસને સોંપાયો. માણસામાં એક કોલેજ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ઇતિહાસ વિષયક પ્રવચનમાં ક્ષત્રિયોના ઇતિહાસને લઈ ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર અને સ્ટેટના રાજવી યોગરાજસિંહ રાઓલ વચ્ચે તૂતુ મેમે થઈ. કાળા તળાવ ગામમાં વૃદ્ધને મારવાની ઘટના. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.